ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 16મો પાઠ સંસદ અને કાયદો તેના વિશે અભ્યાસ કરવાના છે. જે તમે પહેલા જે આપણું પાઠ્યપુસ્તક હતું એમાંથી જે 9મો પાઠ છે એમાં આ બધી વિગતો ઘણી ખરી વિગતો ભણી ચૂક્યા છો. તો નવા પાઠ્યપુસ્તકમાં કેટલીક એવી વિગતો આપવામાં આવી છે, કેટલીક એવી માહિતી છે કે જેનો અભ્યાસ આપણે આજે કરવાનો છે અને ચાલી ગયેલી જે વિગત છે એને આપણે ઝડપથી રિવિઝન કરશું. તો શરૂ કરીએ આજનો લેક્ચર સંસદ અને કાયદો. પહેલા આપણે જે પાઠ 8મો આવતો તેમાં ભારતીય લોકશાહી અને સંસદની ભૂમિકા એ પાઠમાં આપણે સંસદની વાત કરી હતી. તો અહીંયા પણ આપણે સૌપ્રથમ ચિત્રથી તમને શરૂઆત થાય છે. સૌપ્રથમ અહીંયા તમને સંસદ ભવન આપ્યું છે, એનું ચિત્ર આપ્યું છે, જોવો. અને સંસદ ભવન કે સંસદ એ શું છે એની વિશે આપણે ભણી ચૂક્યા છે. તો સંસદ છે એ સર્વોચ્ચ સંસ્થા છે આપણા દેશની. જે આપણો દેશ આઝાદ થયો અને લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી અને એમાં લોકશાહી તો ખરી પણ સંસદીય લોકશાહી અપનાવી છે. એટલે સર્વોચ્ચ સંસ્થા દેશની સંસદ હોય અને સંસદના બંને ગૃહો હોય, રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, તેનું પ્રધાનમંડળ હોય અને આમ બધા ભેગા મળીને આપણા દેશનું આ વહીવટ સંભાળવાનું કામ કરે છે. તો લોકશાહી શાસન પદ્ધતિ છે પણ કેવી? સંસદીય લોકશાહી શાસન પદ્ધતિથી આપણા દેશનું શાસન ચાલે છે. તો અગાઉ આપણે બધા ભણી ચૂક્યા છે કે આ સંસદ ભવન ક્યાં આવેલું છે. આપણે રૂબરૂ અત્યારે નથી, નહીતર તમારા પાસેથી જ મારે આન્સર લેવાનો હતો. તો આઈ હોપ કે બધાને યાદ જ હશે કે આપણું જે સંસદ ભવન છે તે દિલ્હી ખાતે આવેલું છે. આપણા દેશની જે સર્વોચ્ચ સંસ્થા ગણાય છે અને તેમાં બે ગૃહોનો સમાવેશ થાય છે, જેમાં લોકસભા અને રાજ્યસભા હોય. બરાબર? તો આ સંસદ ભવન છે, એમાં બે ગૃહો હોય. એમાં અગાઉ કીધું એ મુજબ રાષ્ટ્રના પ્રથમ નાગરિક એટલે રાષ્ટ્રપતિ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય, તેનો સમાવેશ થાય છે. હવે આપણે વિચારવાનું છે કે જો આપણી શાળાનું સંચાલન છે એ આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ દ્વારા થાય છે. તમારી શાળામાં શાળા પંચાયત કે શાળા સમિતિ હશે. હવે આપણે તો અત્યારે ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યા છે, પણ આપણી સ્કૂલમાં પણ એવી કોઈ શાળા સમિતિની રચના અત્યારે થયેલી નથી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ જવાબદારી છે એ પૂરી કરતા હોય છે. એ જવાબદારી એને સોંપવામાં આવે એવા કાર્યો કરતા હોય છે અને એમ એ શાળાનું સંચાલન છે એમ ચાલતું હોય. જેમ કે આચાર્ય હોય એ શિક્ષકોને કાર્યોની વહેંચણી કરી દે, શિક્ષકો હોય એ અમુક કાર્યો વિદ્યાર્થીઓને સોંપી દે છે. એમ આખા કાર્યનું વિભાજન થઈ જાય, વહેંચણી થઈ જાય અને એવી રીતે એ શાળાનું સંચાલન સારી રીતે ચાલી શકે. પણ આપણી સ્કૂલમાં અત્યારે આપણે ઓનલાઈન એજ્યુકેશન છે અને આમ પણ આપણે એવી રીતે કોઈ વિદ્યાર્થીઓને કોઈ સમિતિ બનાવીને કાર્યો બહુ ઓછા સોંપવામાં આવતા હોય છે. લગભગ આપણે જે પ્રોગ્રામ કરતા હોય ત્યારે એ જે તે જવાબદારીઓ અમુક વિદ્યાર્થીઓને સોંપતા હોઈએ છીએ. તો આ રીતે દેશનું સંચાલન કરવા માટે પણ બંધારણમાં ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે. જુઓ, આવી રીતે શાળાનું સંચાલન થાય તો એમાં આચાર્ય છે શિક્ષકોને, શિક્ષકો વિદ્યાર્થીઓને કાર્યોની વહેંચણી કરે છે. એવી રીતે કોઈ પણ ઉદ્યોગ ધંધા ચાલતા હોય, કોઈ કંપની ચાલતી હોય, કોઈ ઓફિસ ચાલતી હોય તો એમાં દરેક જે કાર્યો છે કોઈ એક વ્યક્તિ કરી શકે નહીં. એટલે એ શું કરે છે તો કે એની નીચે જુદા જુદા જે તે પદ ઉપર વ્યક્તિને નિમે છે, રાખે છે અને એમ પોતાના કાર્યોની વહેંચણી કરી દે છે અને એવી રીતે એ સારી રીતે ઓફિસ ચલાવે, કોઈ ઉદ્યોગ ધંધા ચલાવે, કોઈ સંસ્થા ચલાવે છે. કારણ કે એક વ્યક્તિથી બધું કામ કરવું મુશ્કેલ છે. તો એવી રીતે આપણા દેશને ચલાવવા માટે પણ બંધારણમાં ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાને સંસદ કહેવામાં આવે છે.
જુઓ, બંધારણમાં દેશનું સંચાલન કરવા માટે ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેને શું કહેવામાં આવે છે? સંસદ કહેવામાં આવે છે. બરાબર? શેના માટે? દેશના સંચાલન કરવા માટે, દેશને ચલાવવા માટે, વહીવટ ચલાવવા માટે. તો એ શું છે? સર્વોચ્ચ સંસ્થા છે, સૌથી મોટી સંસ્થા છે. શેના માટે કાર્યરત? તો કે વ્યવસ્થા, વહીવટ સંભાળવા માટે. ગામના સંચાલન અને કાર્યો માટે ગ્રામ પંચાયત હોય છે. જો 1 માર્કનો પ્રશ્ન આવ્યો, હવે ધીરે ધીરે હું પ્રશ્ન આવતા જાય એમ પણ તમને સમજાવતી જાઉં છું. પહેલો પ્રશ્ન ચિત્ર ઉપરથી જ આપણને જો પ્રશ્ન પૂછાય કે આપણા દેશનું સંસદ ભવન ક્યાં આવેલું છે, સંસદ ક્યાં આવેલી છે, તો દિલ્હી ખાતે આવેલી છે. બરાબર? એ પ્રશ્ન છે તો તમને ખબર હોવી જોઈએ. હવે ગામડાનું સંચાલન અને વ્યવસ્થા જાળવવા માટે, જે કાર્યો કરવા માટે કામ કરતી સંસ્થા છે એ કઈ છે? ગ્રામ પંચાયત છે. તો એ 1 માર્કના પ્રશ્નમાં એવી રીતે પૂછાય કે ગામડાના અથવા ગામના સંચાલન માટે, તેના કાર્યો કરવા માટે કામ કરતી સંસ્થા એટલે કઈ સંસ્થા? તો ગ્રામ પંચાયત. નાના શહેરો માટે નગરપાલિકા એની વસ્તીના આધારે, એના ક્ષેત્રફળના આધારે નગરપાલિકા કે મહાનગરપાલિકા હોય છે. તો નાના શહેરો હોય જેમાં વસ્તી ઓછી હોય ત્યાં નગરપાલિકા હોય છે, અને જે મોટા શહેરો છે, વસ્તી વધુ છે, ત્યાં આગળ મહાનગરપાલિકાની વ્યવસ્થા કરવામાં આવી છે. શેના માટે? ગામનો, શહેરનો વહીવટ ચલાવવા માટે, એ કાર્યો કરવા માટે, વહીવટને લગતા. આ જ રીતે દેશના આખા સંચાલન માટે, દેશની બધી જ વ્યવસ્થા માટે કામ કરતી એક મુખ્ય સંસ્થા, સૌથી ટોચની સંસ્થા એટલે સંસદ છે. સંસદ એ દેશની સૌથી મોટી સંસ્થા ગણાય છે, વ્યવસ્થા માટે, વહીવટ માટેની. આપણા દેશની સંસદ અને તેની અન્ય બાબતો અંગે આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. જો 3 પ્રશ્નો આવ્યા છે. પહેલો પ્રશ્ન, દેશના સંચાલન કરવા માટે બંધારણે ચોક્કસ કરેલી વ્યવસ્થા કે સંસ્થા એટલે કઈ સંસ્થા? તો સંસદ. આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા અથવા સંસદ અથવા સંસદ ભવન ક્યાં આવેલું છે? દિલ્હી ખાતે. નાના શહેરોના સંચાલન માટે શેની વ્યવસ્થા હોય? તો નગરપાલિકા. મોટા શહેરો એટલે વસ્તી વધારે હોય, ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટા હોય, એવા જે શહેરો છે, મોટા શહેરો, એમાં શું હોય? મહાનગરપાલિકા. તો દેશના સંચાલન માટેની જે વ્યવસ્થા છે એના વિશે હવે આપણે સંસદની રચના કેવી રીતે થાય છે, સંસદ છે એ કેવા કેવા કાર્યો કરે છે, એની વિશે આપણે વાત કરવાના છે. સંસદના ગૃહો ક્યાં છે એ બધી આપણે વાત કરશું. જો મેં જે તમને વાત કરી ને એ અહીંયા આપવામાં આવ્યું છે. જે શું છે? જો આપણા દેશનું સંસદ ભવન ખાલી જગ્યા આવેલું છે. ક્યાં આવેલું છે? ક્યાં આવેલું છે? દિલ્હીમાં. 1 માર્કનો પ્રશ્ન, અગાઉ પણ વાત આવી ગઈ. ભારત દેશે કઈ પદ્ધતિ અપનાવી છે શાસનની? તો સંસદીય લોકશાહી અપનાવી છે. 2 પ્રકારે લોકશાહી હોય એ તમને બાબત સમજાવેલી છે. કયા 2 પ્રકારે લોકશાહીની વ્યવસ્થા જોવા મળે, લોકશાહી શાસન ચાલે? તો કે પહેલું પ્રમુખીય લોકશાહી, જે અમેરિકા જેવા દેશમાં પ્રમુખીય લોકશાહીથી વહીવટ ચાલે છે, વ્યવસ્થા સંભાળવામાં આવે છે. જ્યારે ભારત દેશે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકારેલું છે. તો ભારતમાં સંસદીય લોકશાહીનું સ્વરૂપ જોવા મળે છે.
તમને પણ એના બંને સ્વરૂપ ખબર હોવી જોઈએ. સર્વોચ્ચ સંસ્થા એટલે કઈ સંસ્થા દેશની? તો એ પણ આપણે આવી ગયું છે. 1 માર્કનો પ્રશ્ન. સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે, સૌથી મોટી સંસ્થા છે વહીવટ કરવા માટેની. સૌથી નાની વ્યવસ્થા કઈ? તો કે ગામડામાં શું હોય? અગાઉ હમણાં વાત કરી ગ્રામ પંચાયત. એની ઉપર તો કે નગરપાલિકા નાના શહેરોમાં. મોટા શહેરોમાં શું હોય? મહાનગરપાલિકા. દેશ માટે શું હોય? તો કે સંસદ. તો આમ આ સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે, જેમાં આપણા દેશની સંસદમાં શેનો સમાવેશ થાય? એક તો રાષ્ટ્રપતિ અને 2 ગૃહો. અહીંયા 2 ગૃહો લખ્યા છે, એટલે કયા ગૃહો? તો કે 2 ગૃહો એટલે લોકસભા અને રાજ્યસભા. લોકસભા એટલે સંસદનું નીચલું ગૃહ અને રાજ્યસભા એટલે સંસદનું ઉપલું ગૃહ. તો પ્રશ્ન પાછો આવ્યો કે સંસદમાં શેનો સમાવેશ થાય છે? તો સંસદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને 2 ગૃહો એટલે કે નીચલું ગૃહ એટલે લોકસભા અને ઉપલું ગૃહ એટલે રાજ્યસભાનો સમાવેશ થાય છે. સંસદ શેની બનેલી છે એવો પ્રશ્ન આવે તો પણ આ જ જવાબ છે. બરાબર? આપણા સંસદમાં શેનો સમાવેશ થાય છે તો પણ જવાબ આ જ આવે. ગમે તે રીતે પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે, તમને જવાબ ક્લિયર હોવો જોઈએ. બરાબર? આગળ આપ્યું જ છે ઉપલા ગૃહને રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે. બરાબર? બંને ગૃહોના સભ્યોને શું કહેવામાં આવે? સંસદ સભ્ય. બંને ગૃહના સભ્યને સંસદ સભ્ય અથવા તો એમપી. એમપી નો મતલબ અહીંયા મધ્યપ્રદેશ કરવાનો નથી. મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે સંસદ સભ્ય કે ટૂંકું નામ એમપી છે. બંને ગૃહોના સભ્યો એટલે કયા ગૃહોના સભ્યોની વાત છે? લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા જે સભ્યો છે તેને કયા નામે ઓળખવામાં આવે છે એની વાત અહીંયા કરવામાં આવી છે. બંને ગૃહોના સભ્યો સંસદ સભ્ય કે એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. લોકસભાના 545 સભ્યો હોય એ સભ્યોને પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. ચૂંટણી થાય અને વધુ વોટ મળે એ એના સભ્ય બની શકે. બરાબર? કઈ રીતે થાય? પ્રત્યક્ષ મતદાન દ્વારા. જ્યારે રાજ્યસભાના સભ્યો છે તેની પસંદગી રાજ્યની જે વિધાનસભા હોય એના સભ્યો દ્વારા પરોક્ષ રીતે થાય છે. બંને બાબત અલગ અલગ છે. યાદ રાખજો, લોકસભાના કેટલા સભ્યો? અગાઉ કીધું તું, આ વાત આપણે ભણી ચૂક્યા છે. 545 સભ્યો છે તેને પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. જ્યારે રાજ્યસભાના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે? તો કે રાજ્યની જે વિધાનસભા હોય છે એમાંથી એ સભ્યો છે એ પરોક્ષ રીતે મતદાન કરે અને એના દ્વારા આ વિધાનસભાઓના સભ્યો દ્વારા રાજ્યસભાના સભ્યો છે એ ચૂંટાતા હોય છે. એમાં રાજ્યસભાના સભ્યોના મતદાન વખતે દેશના મતદારો સીધા મતદાન આપી શકે નહીં, નક્કી કરી શકે નહીં. આથી જ રાજ્યસભાના સભ્યોની ચૂંટણી છે એ કઈ રીતે થાય છે? એવું કહેવાય અપ્રત્યક્ષ રીતે થાય છે. બરાબર? સીધી થતી નથી. જ્યારે લોકસભાના સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ મતદાન દ્વારા થાય છે. હવે સંસદની રચનાની વાત કરીએ તો સંસદ છે એના બંને ગૃહોની બનેલી છે. ક્યાં 2 ગૃહો? તો કે લોકસભા અને રાજ્યસભા. રાષ્ટ્રપતિ મુખ્ય પ્રથમ નાગરિક. અહીંયા તમને આવો પ્રશ્ન પૂછાઈ શકે. દેશનો પ્રથમ નાગરિક કોણ ગણાય છે? રાષ્ટ્રપતિ. બરાબર? એની નીચે કોણ હોય? ઉપરાષ્ટ્રપતિ હોય. બરાબર? તો
પ્રશ્ન એવી રીતે પૂછાય કે દેશનો પ્રથમ નાગરિક કોને ગણવામાં આવે છે? તો રાષ્ટ્રપતિને. સંસદની રચનામાં પ્રથમ રાષ્ટ્રપતિ, બીજા ઉપરાષ્ટ્રપતિ હોય છે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એ સરકારના અંગો છે. ત્રણ અંગો છે. એ શું કાર્ય કરે? આ પહેલું અંગ, આ બીજું, આ ત્રીજું. આ ધારાસભા છે ને એટલે જ તે સંસદ, ધારાસભા કહેવાય ને સંસદે કહેવાય. અને આપણે શેની વાત કરીએ છીએ? દેશની સંસદની અહીંયા વાત થઈ રહી છે. બરાબર? સરકારના મુખ્ય અંગો કેટલા, ક્યાં ક્યાં, તે શું કાર્ય કરે છે એવો પ્રશ્ન પૂછાય. તો સરકારના ત્રણ અંગો. પહેલું ધારાસભા અથવા તો સંસદ, જે શું કામ કરે? કાયદો ઘડવાનું કામ કરે છે. બીજું કારોબારી, જે શું કામ કરે છે? કાયદાઓનો અમલ કરાવવાનું કાર્ય કરે છે. અને ત્રીજું ન્યાયતંત્ર, જે શું કાર્ય કરે છે? ન્યાય આપવાનું કાર્ય તો કરે જ છે, પણ જેમણે કાયદો તોડ્યો હોય, કાયદાનું પાલન ન કર્યું હોય, તેને સજા આપવાનું કામ કરે છે. બરાબર? તો આ સરકારના ત્રણ અંગો છે. હવે વાત કરીએ આગળ, સંસદ કે ધારાસભામાં શેનો સમાવેશ થાય છે? તો બે ગૃહોનું બનેલું છે સંસદ. ક્યાં બે ગૃહો? તો કે લોકસભા અને રાજ્યસભા. લોકસભા એટલે સંસદનું નીચલું ગૃહ. 1-2 માર્કના પ્રશ્નમાં આવા પ્રશ્નો અવારનવાર પૂછાય છે કે સંસદનું નીચલું ગૃહ એટલે કયું ગૃહ? અથવા તો ઓપ્શન આપ્યા હોય, ખાલી જગ્યા આપી હોય, જોડકા જોડોમાં આપ્યું હોય તો ખાસ યાદ રાખવાનું. નીચલું ગૃહ લોકસભા, કુલ સભ્યો 545, એમાં અલગ અલગ રાજ્યોના જે હોય છે એમને અલગ અલગ બેઠકો આપવામાં આવે, જેમાં આપણા ગુજરાતની 26 બેઠકો લોકસભાના સભ્યોની છે. એવી રીતે રાજ્યસભાની વાત કરીએ તો સંસદનું ઉપલું ગૃહ એટલે કયું? રાજ્યસભા. તો આ સંસદની વાત કરી. બીજી વાત છે એ કારોબારી, જે સરકારનું બીજું અંગ છે. અગાઉ કીધું એ મુજબ શું કામ કરે? કાયદાનો અમલ કરાવવાનું કામ કરે. વહીવટી મુખ્ય કામ, દેશનું સાચું સંચાલન જેના હાથમાં છે ને એ આ છે. અને એના મુખ્ય વડા એટલે કોણ? તો કે વડાપ્રધાન. હાલમાં તો કે નરેન્દ્ર મોદીના હાથમાં આ બધો વહીવટ મુખ્ય છે. પ્રથમ નાગરિકા, પણ મોટી જવાબદારી કોના હાથમાં છે? આના હાથમાં છે. એ એકલા ન કામ કરી શકે. આખા દેશનો વહીવટ કરવો બહુ મુશ્કેલ છે. એટલે એ પોતાના અલગ અલગ વિષય પ્રમાણે કાર્યો છે એ અલગ અલગ પ્રધાનમંડળના સભ્યોને વહેંચી દે છે. એકને આરોગ્ય ખાતું આપે, એકને શિક્ષણ આપે, એકને ખેતી આપે. આમ અલગ અલગ કાર્યોની વહેંચણી એ પોતાનું પ્રધાનમંડળ બનાવે છે અને કરી દે છે. એને માત્ર દેખરેખ રાખવાની હોય, અથવા તો એવું પણ બને કે કોઈ વિષયના, કોઈ બાબતના એ મુખ્ય મંડળ, પ્રધાનમંડળના સભ્ય તરીકે કામગીરી પણ કરતા હોય પોતે પણ. તો મુખ્ય જવાબદારી વડાપ્રધાનની, એની સાથે એનું પ્રધાનમંડળ કામ કરતું હોય. વડાપ્રધાન છે એ પોતે બધા જ પ્રધાનમંડળના જે સભ્યો છે એને જે કામગીરી સોંપવામાં આવી છે તે બરાબર કરે છે કે કેમ તેની દેખરેખ રાખે, અથવા તો એક કરતા વધારે જે ખાતા હોય એનો મુખ્ય વ્યક્તિ તરીકે કામગીરી પણ કરતા હોય છે. અને ત્રીજી વાત જે ન્યાયતંત્રની છે, દેશની ન્યાયની વ્યવસ્થા જે છે એમાં આપણને, તમને ખ્યાલ હોય કે ન હોય તો ન્યાયતંત્ર જે છે ને આપણું, એ પિરામિડ સ્વરૂપનું છે. સૌથી ઉપર જે ટોચની અદાલત છે ને એ સર્વોચ્ચ અદાલત છે. આખરી ન્યાય ક્યાં થાય? તો કે સર્વોચ્ચ અદાલતમાં થાય, જેને સુપ્રીમ કોર્ટ તરીકે પણ તમે ઓળખતા હશો. એની નીચે જે આવે ને એ રાજ્યની અદાલત એટલે વડી અદાલત. એની નીચે આવે
જે તાબાની અદાલતો કહેવાય, જિલ્લાની અદાલત, તાલુકાની અદાલત અને તાબાની અદાલતો. તો એમ એ આખા ન્યાયતંત્રની વ્યવસ્થા આપણા દેશમાં કરવામાં આવી છે. અને તાબાની અદાલતો, સ્થાનિક બધી ઘણી બધી અદાલતો હોય, બરાબર, અલગ અલગ પ્રશ્નો માટે, અલગ અલગ વિષયો માટે. તો મુખ્ય દેશનું જે ન્યાયતંત્ર છે, મુખ્ય ન્યાય માટેની વ્યવસ્થા એટલે કઈ અદાલત? તો સર્વોચ્ચ અદાલત છે, બરાબર. તો આમ આ સંસદની રચના થઈ છે, તેના બંને ગૃહો, સરકારના અંગોની વાત થઈ. હવે આપણે આગળ આ લોકસભા રાજ્યસભાની રચનાની વાત કરીએ. એમાં કેવી રીતે ચૂંટણી થાય છે, કોણ હોય છે, એ બધા વિશે વિગતે હવે અભ્યાસ કરશું. જે તે બાબતો તમને જે અહીંયા શીખવવામાં આવે છે, અંડરલાઈન કરવામાં આવે છે, હું લખતી જતી હોઉં છું. જરૂર હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો કે સાથે નોટ ડાઉન કરતા જજો. ઓકે, જો અહીંયા બંને ગૃહોના ચિત્રો આપેલા છે. જેમાં પહેલું જે ચિત્ર છે એ લોકસભાનું છે અને બીજું જે ચિત્ર છે એ રાજ્યસભાની જ્યારે બેઠકો મળે છે તેનું આપવામાં આવ્યું છે. રચના જુઓ, આખી બધે ફરતા બધા લોકસભાના સભ્યો અને અહીંયા આગળ રાજ્યસભાના સભ્યો બેઠા હોય એવું તમે જોઈ શકો છો. હવે ઉપર જે અહીંયા આગળ દેખાય છે ને, સૌથી આ સાઈડ ઉપર, જ્યાં આગળ બધા મોઢું એની બાજુ કરીને બેઠા હોય, ઉપર અહીંયા વ્યક્તિ જે હોય ને, એ લોકસભાનું જ્યારે બેઠકો મળે છે તેનું સંચાલન કરનાર વ્યક્તિ ત્યાં બેઠી હોય છે, જેને અધ્યક્ષ કહેવામાં આવે. અહીંયા આગળ જેને સંબોધીને પ્રશ્નો પૂછવામાં આવે, જે તે ચર્ચા કરવામાં આવે, એ બધું અધ્યક્ષને કે સ્પીકરને સંબોધીને કરવામાં આવતું હોય. એટલે આ બધા લોકસભાના સભ્યો છે. અને અહીંયા આગળ વધારે સંખ્યા એટલે છે કે લોકસભાના કુલ સભ્યો હોય છે 545, અને જ્યારે એની બેઠકો મળતી હોય ત્યારે એ લોકો ત્યાં હાજરી આપતા હોય છે. બીજી વાત કરીએ તો અહીંયા રાજ્યસભાની, રાજ્યસભાના જે મુખ્ય વ્યક્તિ હોય છે, સંચાલન કરનાર, એ સભાપતિના નામે ઓળખવામાં આવે છે. અને 250 સભ્યો એમાં કુલ બેઠકો મળે ત્યારે આવતા હોય છે. તો અહીંયા આગળ સંચાલન કરનાર અધ્યક્ષ કે સ્પીકર હોય, આવશે હમણાં આપણે ભણશું એટલે. અને અહીંયા આગળ જે સંચાલન કરનાર હોય છે તે સભાપતિના નામે ઓળખાય છે. અને હોદ્દાની રૂએ એટલે કે હોદ્દો એનો ઉપરાષ્ટ્રપતિનો હોય છે. જે ઉપરાષ્ટ્રપતિ હોય છે ને એ જ રાજ્યસભાનું સંચાલન કરનાર હોય છે, જેને સભાપતિ કહેવામાં આવે છે. બરાબર. તો આ બધી જ રીતે ગમે તે રીતે પ્રશ્ન પૂછાય, ખ્યાલ હોવો જોઈએ. તો આ આપણે બેઠકો મળતા હોય એમાં કોણ હોય એની વાત કરી. હવે આપણે લોકસભાની વિગતવાર ચર્ચા કરવાના છે. તો સૌ પ્રથમ આપ્યું છે, જે મેં તમને અગાઉ વાત કરી એ મુજબ, કુલ 545 સભ્યો હોય. તો 1 માર્કનો પ્રશ્ન આવ્યો, લોકસભાના સભ્યોની કુલ સંખ્યા કેટલી હોય છે? 545. આ સભ્યો વિવિધ રાજ્યોનું અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે રાજ્યો કુલ હોય એમાંના સભ્યો હોય છે, અને કેન્દ્ર શાસિત પ્રદેશો હોય છે એમાંથી એ 545 હોય છે એ ચૂંટણી દ્વારા નિમાયા હોય છે, ચૂંટાયા હોય છે. સંસદની બેઠકો રાજ્યોની વસ્તીના આધારે નક્કી થાય છે. જેમ કે ગુજરાતની કેટલી વસ્તી કુલ છે,
તો એ વસ્તીના આધારે એને બેઠકો છે એ ફાળવવામાં આવે છે. પોતાની રીતે મન ફાવે એટલી ગુજરાતની બેઠકો રાખી શકાય નહીં, કે બીજા કોઈ રાજ્ય પોતાની રીતે રાખી શકે નહીં. પણ શેના આધારે નક્કી થાય છે? રાજ્યની વસ્તીના આધારે લોકસભાના બેઠકોની ફાળવણી થતી હોય છે, બરાબર, એ સભ્યોની. તો વસ્તીના આધારે એ નક્કી થાય છે કે રાજ્યોના કયા રાજ્યના કેટલા પ્રતિનિધિત્વ કરશે. દરેક રાજ્યને સમાન પ્રતિનિધિત્વ મળી રહે તેવા પ્રયત્ન મોટા ભાગે કરવામાં આવતા હોય છે, એટલે કોઈની સાથે અન્યાય થયો એવું કોઈને લાગે નહીં. લોકસભાના સભ્યો લોકોના સીધા મતદાનથી ચૂંટાય છે. અગાઉ આપણે વાત કરી ચૂક્યા છે કે પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા લોકસભાના સભ્યો છે એ ચૂંટાતા હોય છે, 545 સભ્યો. અને એ સીધા ચૂંટણી દ્વારા લોકો દ્વારા ચૂંટવામાં આવતા હોવાથી લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ કહેવામાં આવે છે, લોકોનું ઘર. કારણ કે લોકસભા જ નામ છે, લોકોની સભા. હાઉસ ઓફ પીપલ્સ કારણ કે સીધી પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા લોકો જ નક્કી કરે છે કે લોકસભાના સભ્યો તરીકે આગળ કોણ કામગીરી સંભાળે. તો પ્રશ્ન પૂછાય એવો આ બાબત નથી આવી. જો અગાઉનો જે પાઠ હતો એમાં આ બાબત આપેલી નહોતી. ખાસ યાદ રાખજો કે લોકસભાને કયા નામે ઓળખવામાં આવે છે? તો હાઉસ ઓફ પીપલ્સ, બરાબર. હાઉસ ઓફ પીપલ્સ ના નામે ઓળખવામાં આવે છે. શેને? આને. બરાબર. તો હાઉસ ઓફ પીપલ્સ એટલે લોકસભા. કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે આરક્ષિત રાખવામાં આવે છે, એટલે કેટલી બેઠકો ફિક્સ એમને આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ એટલે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે એસટી. એસસી એસટી ઓબીસીના જે તે સભ્યો માટે અમુક બેઠકો છે એ ફાળવવામાં આવે છે, એમાંથી જ એમની પસંદગી થાય છે. 1 માર્કનો પ્રશ્ન આવ્યો કે લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? 26 બેઠકો ફાળવવામાં આવી છે. તો આ પણ 1 માર્કના પ્રશ્નમાં મહત્વનો ગણી શકો. ફરી વખત લોકસભાની રચના જે થઈ છે કઈ રીતે? 545 સભ્યો. કોણ હોય છે? તો કે રાજ્યોનું અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિત્વ કરતા વ્યક્તિઓની બનેલી હોય. રાજ્યોની વસ્તીના આધારે સંખ્યા નક્કી થાય. દરેક રાજ્યને સમાન પ્રતિનિધિત્વ મળી રહે એ ખાસ જોવામાં આવે છે. લોકસભાના સભ્યો છે એ સીધા મતદાનથી પ્રત્યક્ષ ચૂંટણીથી ચૂંટાતા હોય છે, એટલે જ એને શું કહેવામાં આવે છે? હાઉસ ઓફ પીપલ્સના નામે ઓળખવામાં આવે છે. અને કેટલીક એની બેઠકો છે એમાં એસસી એટલે કે અનુસૂચિત જાતિ અને એસટી એટલે અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત કરવામાં આવી છે, અલગ ફાળવવામાં આવી છે. અને ગુજરાતની કુલ કેટલી બેઠકો છે એ પણ પ્રશ્ન પૂછાય. તો કેટલી છે? 26 બેઠકો ગુજરાતને મળેલી છે. વસ્તીના આધારે નક્કી થાય, અગાઉ વાત કરી ચૂક્યા છે. હવે લોકસભાના સભ્ય તરીકે પસંદગી પામી શકે એ માટે એની પાસે વ્યક્તિ પાસે કેવી લાયકાત હોવી જોઈએ એની વાત આવી. જોવો, લોકસભાના સભ્યપદ માટે કેટલીક લાયકાતો નક્કી કરવામાં આવી છે કે આવું હોય તો એ વ્યક્તિ લોકસભાનો સભ્ય બની શકે. સૌથી પહેલા બધા જ પદ માટે કોઈ પણની પસંદગી માટે, પછી એમાં રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાત હોય ને તો એમાંય આવે, ને વડાપ્રધાન બનવા માટેની લાયકાત હોય ને તો એમાંય આવે. અને ગમે તે પદ ઉપર જે તે વ્યક્તિની પસંદગી થાય એના માટે પહેલી કોમન લાયકાત છે કે ભારતનો નાગરિક હોવો જોઈએ, તો જ એને આ જે તે પદ ઉપર
ચૂંટવામાં આવે છે. એટલે આ કોમન તમારે બધાએ ગોખી જ નાખવાનો. આ પ્રશ્નોમાં લાયકાત ગમે એની પૂછે એમાં પહેલી લાયકાત કોમન હશે, જે હશે ભારતનો નાગરિક હોવો જોઈએ. તો આ કોમન બાબત છે, બરાબર. તો પહેલી લાયકાત ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજી બાબત, 25 વર્ષ કે તેથી વધુ તેની ઉંમર હોવી જોઈએ, બરાબર. ઉંમર નક્કી કરવામાં આવી છે, 25 વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ. અસ્થિર મગજનો ન હોય, નાદાર ન હોય કે ગુનેગાર ન હોય. એટલે કે મગજથી અસ્થિર ન હોય, ગાંડ પણ ન હોય, ગુનેગાર ન હોય, એની ઉપર કોઈ કેસ થયેલો ન હોય, એને કોઈ સજા ભોગવેલ ન હોય, એવો વ્યક્તિ છે એ જ લોકસભાના સભ્ય બનવા માટેની લાયકાત ધરાવે છે. સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં. સરકારી નોકરી કોઈ પણ પ્રકારની કરતો હોવો જોઈએ નહીં. એટલે અસ્થિર મગજનો ન હોય, નાદાર ન હોય, ગુનેગાર ન હોય, સરકારનો પગારદાર કર્મચારી ન હોય, એટલે કે સરકારી નોકરી કરતો હોય એવો લોકસભાના સભ્ય માટે પસંદગી પામી શકે નહીં. લાયકાત એની કહેવાય નહીં. એટલે ગવર્મેન્ટ એમ્પ્લોયી ન હોવો જોઈએ. તો આ 4 લાયકાતો યાદ રાખવાની છે. 2 માર્કના પ્રશ્નમાં પૂછાય તેવી વિગત સમજવાની. આ બાબત આપણે આવી નહોતી, આ બાબત નવી છે તમારા માટે. પ્રશ્ન 2 માર્કનો ટૂંકમાં ઉત્તર આપો. લોકસભાના સભ્યપદ માટેની લાયકાતો જણાવો, અથવા તો લોકસભાના સભ્ય બનવા માટે વ્યક્તિની કેવી લાયકાતો હોવી જોઈએ. તો ફરી વખત એકવાર, ભારતનો નાગરિક હોવો જોઈએ, ઉંમર કેટલી હોવી જોઈએ, 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ, ગુનેગાર ન હોવો જોઈએ, સરકારનો પગારદાર કર્મચારી ન હોવો જોઈએ, ગવર્મેન્ટ એમ્પ્લોયી ન હોવો જોઈએ. તો એ લોકસભાના સભ્યપદ નોંધાવા માટે લાયક ગણાય છે. હવે લોકસભાની બેઠકની વાત આવી, એની મુદ્દત કેટલા વર્ષની હોય. તો અગાઉ આ બાબત આપણે ભણી ચૂક્યા છે કે 5 વર્ષ માટે એ લોકસભાની જે તે વ્યક્તિ છે એ ચૂંટાતી હોય છે. 5 વર્ષ પછી ફરી પાછી ચૂંટણી થાય છે અને ફરી એ નવા પ્રતિનિધિઓ એમાં આવતા હોય છે, સભ્ય બનતા હોય છે. તો લોકસભાની સામાન્ય રીતે મુદ્દત 5 વર્ષની હોય છે. 1 માર્કનો પ્રશ્ન. એમ છતાં દેશની પરિસ્થિતિને અનુરૂપ રાષ્ટ્રપતિ ખાસ કોઈ એવા સંજોગોમાં લોકસભાની જે મુદત છે એને વધારી શકે છે, અથવા તો પહેલા બરખાસ્ત પણ કરી શકે. એટલે ફરી પાછા બનવા માટે નવા સભ્યોને ચૂંટી પણ શકે. પણ ખાસ સંજોગોમાં દેશને લગતી કેટલીક એવી બાબતોમાં કટોકટી હોય, એવી પરિસ્થિતિમાં ક્યારેક એવા નિર્ણયો થતા હોય તો રાષ્ટ્રપતિ છે એ નિર્ણય કરવાની, આ જવાબદારી લેવાની, ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. રાષ્ટ્રપતિ પાસે આ સત્તા હોય છે. સામાન્ય 5 વર્ષ. જે તે પરિસ્થિતિ ખાસ સંજોગોમાં કોની પાસે આ સત્તા હોય છે તો કે રાષ્ટ્રપતિ પાસે. એ 5 વર્ષની મુદત પહેલા પણ બરખાસ્ત કરી શકે અને 5 વર્ષ કરતા મુદતમાં વધારો પણ કરી શકે. એ લાયકાત કોણ ધરાવે છે? રાષ્ટ્રપતિ ધરાવે છે. મુદત પૂરી થયે લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે. ફરી પાછા સભ્યો છે એ ચૂંટણી એની કરવામાં આવે અને ફરી પાછા ચૂંટાઈને આવે છે, ફરી નવેસરથી રચના થાય છે. પણ એવું બની શકે કે ફરી પાછો એ જ સભ્ય પોતે ઉમેદવારી નોંધાવે અને એને વોટ મળે તો ફરી પાછા એ લોકસભાના સભ્ય તરીકે ફરી પાછા 5 વર્ષ માટે કામગીરી સંભાળી શકે છે. તો ફેરફાર કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. વહેલી પણ પૂરી કરી શકે અને મુદતને લંબાવી પણ શકે છે. હવે આવે છે લોકસભાના કાર્યો. જો અહીંયા આગળ તમને આવી રીતે અલગ અલગ આપ્યું છે એટલે 1-2 માર્કમાં પાછો મુદત કેટલી હોય લોકસભાની એવો પ્રશ્ન પૂછાઈ શકે, તો એ 1-2 માર્કના પ્રશ્નમાં ગણવાનું. લોકસભાના કાર્યો આવ્યા
તો આ 2 કે 3 માર્કનો પ્રશ્ન બને છે. લોકસભાના કાર્યો જણાવો. જો 2 માર્કમાં પૂછ્યું હોય તો તમે 4 મુદ્દા લખો તો 2 માર્ક તમને મળે, અને 3 માર્કમાં પૂછ્યું હોય તો જે મુદ્દા છે એ 5 થી 7 મુદ્દા બધા તમારે લખવાના રહે. તો લોકસભાના કાર્યોમાં પહેલું કાર્ય છે, લોકસભા છે એ સંઘ યાદીના વિષયો ઉપર કાયદા ઘડવાનું કામ કરે છે. સંઘ યાદી એટલે શું ખબર હોવી જોઈએ, જે કેન્દ્ર યાદી તરીકે પણ ઓળખાય છે. અને એક શેના આધારે નક્કી થાય, તો કે ભાઈ જો યાદ કરો, એ બાબત ભણી ચૂક્યા છો, રાષ્ટ્રને લાગુ પડે એવા વિષયો, આખા દેશને લાગુ પડે એવી યાદી એટલે કેન્દ્ર યાદી. રાજ્ય યાદી રાજ્યને લાગુ પડે, એ રાજ્ય નિર્ણય કરે એ નક્કી કરેલા વિષયો ઉપર કાયદા ઘડવા માટે. અને બીજી યાદી હોય છે, પહેલી યાદી સંઘ યાદી કે કેન્દ્ર યાદી, બીજી યાદી રાજ્ય યાદી, અને ત્રીજી યાદી એટલે સંયુક્ત યાદી હોય છે. આ બાબત તમે ભણી ચૂક્યા છો. મેં આની પહેલા જે 8મો પાઠ ભણાવ્યો ત્યારે આ બાબત ક્લિયર કરી હતી, તમને બધાને યાદ હશે. કેન્દ્ર યાદી કે સંઘ યાદીના વિષયો ઉપર કાયદા ઘડવાનું કામ લોકસભા કરે છે. કેટલા વિષયો નક્કી કરેલા છે? એના 97 વિષયો નક્કી કર્યા છે. બરાબર? તો એ 97 વિષયો ઉપર કાયદા ઘડવાનું કામ લોકસભાનું છે. પહેલું કાર્ય. હવે બીજા કાર્યની વાત કરીએ. તે દેશના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, આપણું બંધારણ છે ને, એમાં આ કાયદાની એની બાબત હોય ને, એમાં સમય અને સંજોગોને અનુસાર ફેરફાર થઈ શકે છે. એ માટે બંધારણમાં છૂટ આપવામાં આવી છે. તો લોકોની જરૂરિયાતો, લોકોની આશાઓ, લોકોની અપેક્ષાઓ એને ધ્યાનમાં રાખીને નવા કાયદા ઘડવાનું કામ કરે. જૂના કાયદા હોય એમાં ફેરફાર પણ કરી શકે, અને અમુક કાયદા એવા હોય છે કે જે નવા જ ફરીવાર કેન્સલ જ કરવા પડે, એ કાયદાની જરૂર જ ન હોય, પરિસ્થિતિ જ બદલાઈ જાય, તો અમુક કાયદા છે એ રદ પણ કરી શકે છે. પહેલું કાર્ય સંઘ યાદી કે કેન્દ્ર યાદીના વિષયો ઉપર કાયદા ઘડે. બીજું એને સાથે જોડાયેલી જ વાત છે કે દેશના લોકોની જરૂરિયાતો, આશાઓ, અપેક્ષાઓ સમય પ્રમાણે નવા કાયદા ઘડવાનું કામ કરે, જૂના કાયદામાં ફેરફાર કરવાનું કામ કરે, અને અમુક કાયદા એવા હોય છે કે જેને રદ કરવા પડે તો એ રદ કરવાનું કાર્ય પણ લોકસભા કરે છે. ત્યાર પછીનું કાર્ય, લોકસભા મંત્રીમંડળના સભ્યોની કામગીરી ઉપર અંકુશ અને નિયમન રાખે છે. એટલે પોતાને મન ફાવે તેવા એ મંત્રીમંડળના સભ્યો નિર્ણય કરી ન શકે, એવા કાર્યો ન કરી શકે, એ માટે એનું નિયમન કરવા, એમને અંકુશમાં રાખવાનું કામ પણ કરે છે. પછીની વાત, દેશના બજેટને મંજૂરી આપે. બજેટ એટલે અંદાજપત્ર, આવક અને જાવકનો ખ્યાલ એ દેશ નક્કી કરી રાખે, એને બજેટ કહેવાય કે અંદાજપત્ર કહેવાય. તો એને મંજૂરી આપવાનું કામ કોણ કરે છે? લોકસભાના સભ્યો કરે છે, લોકસભા કરે. બજેટ સૌ પ્રથમ લોકસભામાં જ રજૂ થાય, ત્યાર પછી એને બરાબર લાગે તો રાજ્યસભામાં મોકલવામાં આવે. બરાબર? મહત્વની કામગીરી લોકસભાની જ છે એવું કહી શકો, કારણ કે સૌ પ્રથમ અંદાજપત્ર મૂકવામાં ક્યાં આવે? લોકસભામાં જ મૂકવામાં આવે. તેને જો યોગ્ય લાગશે, એ મંજૂરી આપશે તો જ એ આગળ વધી શકશે. એટલે ક્યાં જાય? રાજ્યસભામાં જાય છે, અને પછી રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે. તો આ પણ કોનું કાર્ય? લોકસભાનું કાર્ય ગણાય. પછીના કાર્યો જોઈએ તો, મંત્રીમંડળની કામગીરીથી લોકસભાના સભ્યોને સંતોષ ન હોય,
કોણ મંત્રીમંડળ એટલે શેની વાત છે? આપણે અહીંયા વાત કરી ચૂક્યા છે. વડાપ્રધાન હોય ને એની નીચે અલગ અલગ વિષયોના ખાતા છે એ જે તે વ્યક્તિને સોંપી દે છે એ બધા મંત્રીમંડળ કહેવાય. એટલે એવું લાગે કે વહીવટ બરાબર ચાલતો નથી, લોકસભાના સભ્યો બરાબર કામ કરતા નથી. જો એવું લોકસભાના સભ્યોને લાગે તો તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી અને એને સત્તા પરથી કાઢવાનું કામ પણ લોકસભાના સભ્યો કરી શકે છે. જો એને એવું લાગે કે કામ બરાબર થતું નથી, ભ્રષ્ટાચાર થાય છે, એવી ચોક્કસ એની પાસે માહિતી હોય, પુરાવા હોય, તો એ લોકસભાના સભ્યો છે એ એમને સત્તા ઉપરથી કાઢી પણ શકે છે. ફરજ છોડવાની સત્તા એ ફરજ છોડવા પર મજબૂર પણ કરી શકે છે. બરાબર? તો એ લોકસભાના સભ્યો પાસે એ સત્તા છે. દેશના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરે અને સરકારનું ધ્યાન દોરે છે. જે લોકસભાની બેઠક મળે ને, તમને અહીંયા આગળ અગાવાની પહેલાના પેજમાં ફોટો આપ્યો હતો, આપણે જોયું. આ જે છે એ ફોટામાં જે બધા બેઠા છે ને, એ ઘણા બધા દેશને લગતા પ્રશ્નો, દેશના વહીવટને લગતી બાબતો, સરકારની ખામી રહી ગઈ હોય ત્યારે એ બધી જ બાબતોનું ધ્યાન દોરવાનું કામ આ લોકસભાના સભ્યો કરે છે. એટલે જ તે સરકાર તરીકે સારી કામગીરી કરી શકે, સરકારની ખામી દૂર કરી શકે અને દેશનો વહીવટ ઉત્તમ થઈ શકે. એ કામગીરી માટે સરકારનું ધ્યાન દોરવાનું કામ આ જ બધા સભ્યો કરતા હોય છે. વિવિધ પ્રશ્નોની ચર્ચા કરે અને સરકારનું ધ્યાન દોરે છે. કેન્દ્ર સરકારે કોઈ પણ નાણાકીય બાબત માટે લોકસભાની મંજૂરી લેવી પડે. એટલે નાણાકીય જે ખરડો હોય ને એ પસાર ક્યાં થાય ખબર છે? સૌ પ્રથમ લોકસભામાં થાય. એટલે લોકસભા પાસે વિશેષ સત્તાઓ રહેલી છે, એમની પાસે વિશેષ કાર્યો છે એવું કહી શકો. કોના કમ્પેરિઝનમાં? રાજ્યસભાની કમ્પેરિઝનમાં. તો આ હતા લોકસભાના કાર્યો. જો અગાઉ કેટલા હતા આપણે વાત કરી, કેટલા માર્કમાં પૂછાય તો કઈ રીતે લખવાનું? તો કે ભાઈ જુઓ, લોકસભાના સભ્યોમાં 2 માર્કનો પ્રશ્ન હોય તો 4 મુદ્દા લખો તો ચાલે, પણ પ્રશ્ન 3 કે 4 માર્કનો હોય તો તમારે બધા જ મુદ્દા લખવાના રહે. 7 મુદ્દા લખો તો 3 કે 4 માર્કના પ્રશ્નમાં મહત્વનો સમજવાનો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે હું તમને હોમવર્ક આપું છું, તે તમે મારી સાથે નોંધ કરી લો. આજનું હોમવર્ક છે પ્રશ્ન પહેલો, સરકારના અંગો કેટલા છે? ક્યાં ક્યાં? બીજો પ્રશ્ન, સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ત્રીજો પ્રશ્ન, ભારતમાં સંસદ ભવન ક્યાં આવેલું છે? અને ચોથો પ્રશ્ન, ટૂંકનોંધ લખો. સંસદનું નીચલું ગૃહ આવી રીતે પણ પ્રશ્ન પૂછાય. જો બોર્ડમાં છે ને સીધા પ્રશ્નો ક્યારેય હોતા નથી, એટલે તમારે હંમેશા ટ્વિસ્ટ કરીને પૂછશે, સીધું નહીં જ પૂછે. એવી રીતે તમારે વિચારીને જવાબ લખવાના આવે. અહીંયા મેં ટૂંકનોંધ લખો સંસદનું નીચલું ગૃહ, તો તમને યાદ હોવું જોઈએ કે નીચલું ગૃહ એટલે શેની વાત થાય છે? લોકસભાની વાત થાય છે. તો અત્યારે હું લખી દઉં છું, નીચલું ગૃહ કે લોકસભા વિશે ટૂંકનોંધ લખવાની છે. પણ બોર્ડમાં સીધા પ્રશ્નો ક્યારે પૂછાતા હોતા નથી, ટ્વિસ્ટ કરીને જ લગભગ પૂછાતા હોય છે. તો તમારે અત્યારથી જ એવી તૈયારી કરવાની કે આપણને ગમે તે રીતે પ્રશ્ન પૂછે તો આપણને જવાબમાં શું લખવાનું છે, એ પ્રશ્નમાં શું પૂછ્યું છે એ ખ્યાલ હોવો જોઈએ, સમજમાં આવી જવું જોઈએ. તો ટૂંકનોંધમાં જે લોકસભા વિશે લખવાનું છે તેમાં તમારે બધી જ વિગતો લખવાની, કે લોકસભાની રચના કેવી રીતે થાય છે, એમાં કેટલા સભ્યો હોય, 545 સભ્યો કઈ રીતે પસંદગી પામે, પછી લોકસભામાં સભ્ય બનવા માટે એ સભ્ય પાસે લાયકાત કઈ હોવી જોઈએ, એની મુદત કેટલી હોય, એના કાર્યો ક્યાં છે, આ બધી જ વિગત તમારે ટૂંકનોંધમાં લખવાની રહેશે. કેટલા માર્કમાં કયો પ્રશ્ન પૂછાય એ પણ તમને સાથે કહી દઉં છું, એટલે એવી રીતે તમને એક્ઝામમાં પણ પૂછાઈ શકે. પહેલો પ્રશ્ન છે, સાથે સાથે તેના કાર્યો પૂછ્યા હોય તો 2 માર્કમાં. તેના કાર્યો જણાવો, સાથે એ વિગત પણ લખવાની હોય તો આ પ્રશ્ન કેટલામાં પૂછાય? 2 માર્કમાં પૂછાય. બીજો પ્રશ્ન છે એ 1 માર્કમાં પૂછાય તેવો. ત્રીજો પ્રશ્ન છે એ પણ 1 માર્કનો. અને ચોથો જે પ્રશ્ન છે એ 4 માર્કમાં પૂછાય તેવો સમજવાનો મોટો પ્રશ્ન છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાજ્યસભા વિશે અભ્યાસ કરવા ઝડપથી પાછા મળશું. બધા સારી રીતે આ હોમવર્ક કરજો, યાદ કરી લેજો. તમારા માટે મહત્વની બધી બાબતો છે અને આગળનો અભ્યાસ પાછો આપણે ઝડપથી કરશું. ગુડ બાય, ટેક કેર.